વડોદરાથી સમાચાર સામે આવી રહ્યા છે। વડોદરાના દંતેશ્વરના જલપત નગરમાં એક જ મકાન ચોરોના નિશાને। 2 મહિનામાં ચોથી વખત ચોરીનો પ્રયાસ નિષ્ફળ ગયો છે। ચોરીના સતત પ્રયાસોને લઈને સ્થાનિકોમાં ભયનો માહોલ અને રોષનો માહોલ છે। સિનિયર સિટીઝનના ઘરને છેલ્લા 2 મહિનામાં ચોરો દ્વારા ચોથી વાર ચોરી કરવામાં આવી છે। અજાણ્યા શખ્સોએ ફરી એકવાર મકાનમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો। પોલીસ પેટ્રોલિંગ પર અનેક સવાલ ઉઠી રહ્યા છે। હાલ जनपद नगर 5 में दंतेश्वर में रहीए छे અને એક દિવસ પહેલા જ ચોરીનો બનાવ બન્યો છે। કમ્પ્લેન આપી અને આજે 12:15 જ થયા હતા। કૂતરાઓ ભસવાનો અવાજ આવ્યો અને અમે લોકો બહાર આગળની તરફ જોતા હતા તો અમારી પાછળની તરફ અમારી જાળી ફરી જ્યાં પહેલા દિવસે કાપી હતી ત્યાં જ ફરી થયું। અમારા ઘરને અવારનવાર આ 1 મહિનામાં 5મી વાર ટાર્ગેટ બનાવવામાં આવ્યું છે। મમ્મી પપ્પા બેવ સિનિયર સિટીઝન છે અને એમની સાથે મારા એક સિસ્ટર રહે છે। તો અમે પોલીસ કમ્પ્લેન પણ કરી છે પણ છતાં ત્યાંથી અમને કોઈ રિસ્પોન્સ મળ્યો નથી હજુ સુધી। આજે પણ અમે કોલ કર્યો ત્યારે પણ કોઈ રિસ્પોન્સ નતા આપતા। આખરે અમે કહ્યું કે હવે અમે ઉપર સુધી જઈશું ત્યારે આયા છે પણ હજુ